મારું નામ નારણભાઈ જોમાભાઈ દેસાઈ, પેપળું, ગામ પેપળું, તાલુકો લાખણી, જિલ્લો વાવથરાજ. મેં ગુહાબીનીના મલ્હાર ઘઉંનું વાવેતર કરેલ છે. આમ તો કંપનીએ કીધું એના કરતાં તો મેં થોડુંક જાડું વાવેતર કર્યું છે, પણ આમ સારું છે એમ. અને બીજું કે પાકવાની અંદર પણ મને એમ એવું છે કે લગભગ બીજી વેરાયટી કરતાં 15 દિવસ વહેલા પાકતા હશે, કન્ફર્મ 15 દિવસ વહેલા પાકશે તેમ. અને આમ પણ સારા છે. જો આ એનો એક જ ડોકો કન્ફર્મ ઉખાડેલો છે, એની હાઈટ પણ સારી છે અને ઘઉં સારા છે એમ, એકદમ સારા. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે જે ઘઉંની મલ્હારની ફિલ્ડ ઉપર ઊભા છીએ, જ્યાં આપણા ડિસ્ટ્રીબ્યુટર દિનેશભાઈની જોડે એક જ ઘઉંનો છોડ છે, બરાબર. અને એમાંથી કેટલી ફૂટી છે અને તમે એની ઊંબીની હાઈટ તમે જોઈ શકો છો. અને બીજી વેરાયટી કરતાં પાકવાના દિવસ 15 દિવસ વહેલા છે, બરાબર. તો આપણા ડિસ્ટ્રીબ્યુટર મહેશ્વરી એગ્રો સેન્ટર દિનેશભાઈનો સાંભળશું. ગામ પેપળું, દેસાઈ એને આપણે અહીંયા જોવા આવ્યા તો અહીંયા આખું ફોર્મ જોયું અને રિઝલ્ટ એક નંબર સુપર લાગ્યું. અને જે ડોકો કાઢી જોયો 9 ટીલ હતી એક ડોકામાંથી, એટલે એક દાણામાંથી, તો એક સરખા પાકેલા છે અને એક સરખા લેવલમાં, જાણે એક થાળી નાખી એક સરખા પાક્યા હોય એવો જ લાગે છે. એટલે ઉત્પાદનમાં ભરપૂર મળશે અને દાણો બી સારો બેસશે. અને વેરાયટી છે ગુહાબીનીની મલ્હાર, આપણને તો બહુ ગમ્યા છે, એટલે આ વધારે વેચશું અમે, એને વિશ્વાસ છે એનો. તો તમે દિનેશભાઈ અત્યારે જે ઘઉંની ફિલ્ડ જોઈ શકો છો, તે એની અંદર તમે દેખો ઊંબીની હાઈટ જોઈ શકો છો. પછી એક છોડમાંથી એની ફૂટેલું તમે આમ પોથા આકાર થયું છે અને એની 9 ટીલડીઓ છે. તો તમે અત્યાર સુધીના ફિલ્ડ દેખે, એમાં તમને આરી ફિલ્ડ દિનેશભાઈ કેવી લાગી? એક નંબર સુપર. અને રિઝલ્ટ એટલે ભરપૂર, ઉત્પાદન સારું મળશે અને ખેડૂત બી રાજી રહેશે કે ના આજ બિયાણ વવાય. એટલે અમે તો એનો ખૂબ ભરોસો રાખીએ છીએ એના પર. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો જે આપણી મલ્હાર વેરાયટી, અને મલ્હાર વેરાયટીની તમે તાકાત જોઈ શકો છો ખેડૂત મિત્રો, કે જે એક સરખા આમ થાળી ફેરવીએ, બરાબર, તે એવા એક સમાન, અને એની ઊંબી પણ સારામાં સારી છે અને દાણો પણ ભરાવદાર છે. તો ખેડૂત મિત્રોને તમે આવતા વર્ષ શું કહેશો? હા, હું કહું છું કે મલ્હાર ગુહાબીનીનો ઘઉંનું વાવેતર કરાય, કારણ કે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતોને જમીનની થોડી તંગી છે, માટે ઉનાળુ બાજરીનું વાવેતર જો લેટ પાકે તો ન થાય, અને આ ઘઉં વાવવાથી 15 દિવસ વહેલા પાકે તો બાજરીનું વાવેતર પણ થઈ શકે. ઓકે, સરસ.